સુરતના સલાબતપુરામાં 34 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। યુવકના આપઘાત પાછળ પરિણીત પ્રેમિકા બ્લેકમેલ કરતી હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા હળપતિવાસમાં 34 વર્ષીય અજીજ લતીફ શેખ પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં માતા પિતા, પત્ની અને 1 વર્ષનો દીકરો છે। અજીજ પહેલા શર્ટ વેચવાનું કામ કરતો હતો। હાલ તે માર્કેટમાં પાર્સલ ઉંચકવાની કામગીરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। આપઘાત કરનાર અજીજના ભાઈ અનીસે જણાવ્યું હતું કે અજીજના લગ્ન પહેલાથી જ એક યુવતી સાથે અફેર હતું। 11 વર્ષ પહેલા અજીજ અને યુવતીના બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા। અજીજ અને તેની પ્રેમિકા ફરી 5 વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા હતા અને તેમનું અફેર શરૂ થયું હતું। આ અંગે અજીજને પ્રેમિકા અંગે પરિવારજનોએ પણ તમામ પ્રકારે મનાઈ ફરમાવી દીધી હતી। જો કે અજીજની પ્રેમિકા વારંવાર ફોન પર ધમકીઓ આપતી હતી। આ સાથે જ કહેતી હતી કે જો તું મને છોડી દઈશ તો હું આપઘાત કરી લઈશ, જેને લઈને અજીજ માનસિક તણાવમાં આવી ગયો હતો અને ઘરના રૂમમાં પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો। આ અંગે પરિવારને જાણ થતાં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। અજીજના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ સાથે જ સલાબતપુરા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે, જ્યારે પરિવારજનોના આક્ષેપોને લઈને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। વધુ કાર્યવાહી સલાબતપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। શેખ મોહમ્મદ અનીસ, જેમને આપઘાત કર્યો છે એમનું નામ શું છે? શેખ અજીઝ। એના કેટલી ઉંમર છે અને કેટલા પરિવારમાં કોણ? એના અમારે 4 ભાઈ છે ને મમ્મી છે ને એમની વાઈફ ને અમે સાથે રહેતા હતા। એટલે એમને કેટલા સંતાન? એમની 34 વર્ષનું છે એ રહ્યો। અને એમના સંતાન કેટલા? એક જ એ પણ 10 વર્ષ પછી એના સંતાન થયું એને લગ્નને થયા પછી। શું કામકાજ કરે? એ આમ પહેલાં શર્ટ વેચતો હતો લાડી પર, પછી હમણાં એ ધંધો નહીં હતો તો હમણાં રોજગાર પર જતો હતો માર્કેટમાં ફોલ્ડિંગ કરવા માટે। શું ઘટના બની અને ક્યારે બની? કાલે એમને એનું કંઈ અફેર હતું પહેલાં, એ કંઈ રોજીના કરીને એનું નામ છે। પહેલાં એ 10 વર્ષથી એનું પણ અફેર છે એની જોડે, પણ મમ્મી ના એની જોડે શાદી કરીને ના પાડી લેતું અને એ લોકો પાછા હમણાં 5 વર્ષ પછી મહિલા તો ત્યારથી એ લોકોનો અફેર ચાલે છે। હવે એ એની જોડે વાત કરતો હતો તો એની વાઈફને પણ ખબર પડી ગઈ। એ વાઈફે એને કીધું કે આ તું એને છોડી દે પછી મને છોડી દે, તો એ બંનેને ના પાડી કે ના હું તને તો નહીં છોડીશ અને એને હું કંઈ પણ કરીશ, છોડી દેવાય એવું હોય તો થોડીક વાર પછી। પણ એને ધમકી આપતી હતી કે તું મને છોડી દેશે ને તો હું પછી આપઘાત કરી લઈશ એવું કરીને। તો પછી એને પણ એ છોડવા માટે હિચકચાતો હતો। પછી એવી રીતે પછી હમણાં સુધી ચાલતો હતો અને કાલે અચાનક એને લાસ્ટ વાત એની જોડે શું થઈ શું નહીં ખબર, અને અચાનક એ સુસાઇડ કરી લીધો ભાઈએ। હવે તમારી શું માંગ એ જ છે કે મારા ભાઈને ઇન્સાફ જોઈએ કે એના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે। હવે એમના પરિવારનું કોણ આધાર છે? હવે તો એની વાઈફના પણ મમ્મી પપ્પા નથી, એની બડીમાં જોડે રહે છે ને હમણાં તો અમે છે એની જોડે જે છે ને એક નાનો છોકરો છે, હમણાં વર્ષનો છે એનો છોકરો।